हेलो फ्रेंड्स, वेलकम टू कल्पना जोशीस किचन। आज આપણે સરગવાનો સૂપ બનાવીશું। ખૂબ જ હેલ્ધી છે અને શિયાળો શરૂ થઈ ગયો છે, તો શિયાળામાં આવા જુદા જુદા સૂપ પીવા મળી જાય તો ખૂબ જ મજા પડી જાય। તો ચલો હેલ્ધી એવો સરગવાનો સૂપ બનાવવાનું શરૂ કરીએ। તો આજે આપણે આ વિડીયોમાં સરગવાનો ખૂબ જ હેલ્ધી એવો સૂપ બનાવીશું। એના માટે મેં 4 થી 5 સરગવાની સિંગ લઈ લીધી છે, જેને મેં ધોઈ લીધી છે, અને એક મીડિયમ સાઇઝની ડુંગળી લઈશું। તો આપણે સૌથી પહેલાં સરગવાને કાપી લઈએ। તો આ રીતે નાના નાના ટુકડામાં આપણે સરગવાને કાપી લેવાનો છે। આપણે સૌ જાણીએ જ છીએ કે સરગવો ખૂબ જ હેલ્ધી છે, તો સૂપ પણ એટલું જ હેલ્ધી છે, કારણ કે આ સરગવો છે એ માંદા માણસ કે બીમાર માણસ હોય એના માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે સરગવો એ હાડકાને ખૂબ જ મજબૂત કરે છે। સરગવામાં કેલ્શિયમ અને આયર્ન ખૂબ જ પ્રમાણમાં હોય છે, એટલે સરગવો એ હાડકાને ખૂબ જ મજબૂત કરે છે। આ સિવાય એમાં એન્ટીઓક્સિડન્ટનું પ્રમાણ પણ ખૂબ જ પ્રમાણમાં હોય છે, અને એવું કહેવામાં આવે છે કે સરગવામાં વિટામિન સીનું પ્રમાણ લીંબુ કરતાં પણ વધારે હોય છે, એટલે સરગવો ખૂબ જ હેલ્ધી છે। આપણે સરગવાના આ રીતે નાના નાના ટુકડા કરીશું। આ નાના ટુકડા કરવાનું કારણ હું તમને આગળ જણાવીશ। સરગવામાં આ સિવાય બીજા ગુણોમાં ફાઇબરનું પ્રમાણ પણ ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે, એટલે એ વધારે ફાઇબરનું પ્રમાણ હોવાથી આપણા શરીરમાં ખોરાકને પચાવવામાં ખૂબ જ મદદરૂપ થાય છે। આપણા પાચન તંત્રને મજબૂત તો કરે છે, પણ સાથે સાથે લોહીની સફાઈમાં પણ સરગવો એટલો જ ઉપયોગી છે। તો કહેવાય છે કે સરગવો એ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે, તો આપણે ભરપૂર પ્રમાણમાં સરગવાનો સૂપ કે કોઈ પણ પ્રકારે ઉપયોગ કરી જ લેવો જોઈએ। તો આ રીતે આપણે બધો જ સરગવો કાપી લઈએ। તો આ રીતે સરગવાને મેં કાપી લીધો છે, એને આપણે કુકરમાં લઈ લઈએ। તો ડુંગળીને મેં પણ આ રીતે લાંબી કાપી લીધી છે, ડુંગળીને પણ લઈ લઈએ। હવે એમાં એક તમાલપત્ર લઈએ, એક તજનો ટુકડો, 2 લવિંગ લઈએ, 8 થી 9 લસણની કળીઓ લઈએ, 3 થી 4 આવા આદુના ટુકડા લીધા છે એ લઈએ, 1 તીખું લીલું મરચું લીધું છે, જેને આવા 2 ટુકડામાં કરી લઈએ એ લઈએ। આ રીતે ધાણાની દાંડીઓ લીધી છે એ લઈએ। હવે એમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીએ અને કુકર બંધ કરી અને 2 સીટી વગાડી લઈએ। કુકરમાં 2 સીટી વગાડી અને એની જાતે જ મેં ઠંડુ થવા દીધું છે, તો આપણે ખોલી લઈએ। તો હવે એમાંથી આપણે આ તમાલપત્ર અને તજનો ટુકડો જે છે એ કાઢી લઈએ। એની જે ફ્લેવર આવવાની હતી એ આવી ગઈ છે, એટલે હવે આપણે કાઢી લઈએ। હવે આપણે જે બધું બાફ્યું છે એને મિક્સર જારમાં લઈ લઈએ। યાદ રાખવાનું છે, આ મિશ્રણ એકદમ ઠંડુ થાય પછી જ આપણે મિક્સરમાં લેવાનું છે। હવે એમાં થોડા લીલા ધાણા લઈએ અને હવે આપણે ક્રશ કરી લઈએ। તો આ રીતે સરસ પીસી લીધું છે, અને મેં તમને કહ્યું હતું કે સરગવાના ટુકડા નાના કરવાનું કારણ, તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે અંદર વીંટળાયા નથી સરગવાના રેસા। જો મોટા ટુકડા કરીશું તો મોટા ટુકડા હોવાના કારણે અંદર રેસા બધા મિક્સરમાં કે તમે હેન્ડ બ્લેન્ડરથી કરશો તો બધા રેસા વીંટળાઈ જશે, જ્યારે આમાં રેસા વીંટળાયા નથી અને એકદમ સરસ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ છે। તો હવે આપણે આ ગાળી લઈએ। તો તમે જોઈ શકો છો અંદર રેસા વીંટળાયા નથી। આ રીતે બધી પેસ્ટને ગાળી અને સરગવાનો જે પલ્પ છે એ આપણે તૈયાર કરી દઈએ। તો આ રીતે મેં બધો પલ્પ કાઢી લીધો છે। તો સરસ આપણો પલ્પ તૈયાર થઈ ગયો છે। હવે તમે ઈચ્છો તો આમાં જ બધા મસાલા કરી અને આ જ રીતે તમે ઉપયોગમાં લઈ શકો છો, સર્વ કરી શકો છો, પણ આજે હું એક વઘાર કરવાની છું, તો હવે આપણે વઘાર કરી દઈએ। તો અહીંયા મેં એક પેન ગરમ કરવા મૂકી દીધું છે। હવે એમાં
1 ચમચી ઘી લઈએ. તમારે તેલ લેવું હોય તો તેલ લઈ શકાય છે, બટર પણ લઈ શકાય છે. 1 ટીસ્પૂન જીરું ઉમેરીએ. 7 થી 8 લીમડાના પાન લીધા છે ઉમેરીએ. તમે લીમડો બાફવામાં પણ નાખી શકો છો. અને હવે આપણે જે પલ્પ બનાવ્યો એ ઉમેરી દઈએ. લીમડાને બહુ કડક નથી થવા દેવાનો, તરત જ આપણે આ જે પલ્પ સરગવાનો બનાવ્યો છે ઉમેરી દેવાનો છે. હવે સૂપની થિકનેસ તમારે જેવી જોઈતી હોય એ પ્રમાણે અંદર પાણી ઉમેરવાનું. તો અત્યારે હું 1 કપ જેટલું પાણી ઉમેરું છું. 1 કપ પાણી ઉમેરી દઈએ. આટલી થિકનેસ રાખી છે. તમારે હજુ પાતળો કરવો હોય તો પાણી ઉમેરવાનું. હવે આમાં આપણે મસાલા કરી દઈએ. સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. અડધી ટીસ્પૂન બ્લેક સોલ્ટ એટલે કે સંચળ પાવડર ઉમેરીએ. 1 ટીસ્પૂન કાળા મરીનો પાવડર. તીખાશ તમારે જે પ્રમાણે ઉમેર્યું હોય એ પ્રમાણે ઉમેરવાની. 1 ટીસ્પૂન શેકેલું જીરું પાવડર. હવે બધું મિક્સ કરી લઈએ અને એક ઉભરો આવવા દઈએ. સૂપ સરસ ઉકળી ગયો છે. તો છેલ્લે એમાં આપણે લીંબુનો રસ ઉમેરીએ. અડધા લીંબુનો રસ કે અડધા ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીએ. મિક્સ કરી લઈએ અને હવે આપણે ગેસ બંધ કરી અને સર્વ કરી દઈએ. આ સ્ટેજ ઉપર ટેસ્ટ કરી લેવાનું. કંઈ ઉમેરવા જેવું હોય તો ઉમેરી શકાય છે. લીમડાના પાન જે ઉમેર્યા એ તમે જ્યારે આપણે બધું કૂક કર્યું કુકરમાં ત્યારે પણ નાખી શકાય છે, પણ હું હંમેશા આ જ રીતે નાખું છું. તો હવે આપણે સર્વ કરી દઈએ. તો હવે આપણે ગરમ ગરમ સૂપ સર્વ કરી દઈએ. લીલા ધાણાથી ગાર્નિશ કરીએ. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણો ખૂબ જ હેલ્ધી એવું સરગવાનો સૂપ. તો તમે પણ આ રીતે જરૂર બનાવજો. તો જો તમને મારી આજની રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરી અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન આપના સુધી જલ્દી પહોંચે. થેન્ક યુ.